મારા પાછળ રહેજો, મારા આગળ મને બીક લાગે. અને ઘેર તો મારા મમ્મી કેવું ખબર હે, હું 100 વાગે ને એટલે બાયનો બંધ કરીને પહેલા વેલા સાથે ઊંઘી દઉં અને હતો ને તમારે વાતે 12 વાગ્યા પછી ઘેર હેડવાનું હતું અને આ 2 વાગ્યાનો શો જોયો ને અત્યારે સાધને મળતો નહીં અને તો કઈ થઈ જવું આપડે તો. અલે ભાઈઓ હવે શોર્ટકટ ના ના એ તો જંગલમાં બીવાય એવો જ રસ્તો. કોઈ ના હોય ભાઈઓ, મેડમ કોઈ ના હોય. આપડે 5 કિલોમીટર હવા પડશે, પછી 2 કિલોમીટર માં આપડે પહોંચી જાવ. પછી હેડો તમે. અમને તો બીક લાગે જબરજસ્ત. કોઈ ના હોય, અમે નહીં કોઈ. તમે બેહો નહીં, હેડો. અમે આવીએ કા પણ તમે મારા પોરે હાથ પકડી લે. એટલે આપડે અરે રજ રસ્તા એટલે લાગે હ જે આપડે ગામમાં ડોહા વાતો કરતા હતા ઈકણ. સીધી વાત. આ આગળ ચોક મંદિર આવે હ તે એરિયા મંદિર લગભગ 500 વર્ષ જૂનું હ. કેવું થઈ ગયું? પણ ઈકણ હે ને એક તાંત્રિક હતો તો તે રોજ તપસ્યા જબરજસ્ત કરતો હતો. તપસ્યામાં એવાનો ભંગ પડ્યો તે આપડે ચોક ઈકણ મંદિર ઈકણ તે ઈકણ ટૂંપો ખાઈ અને મરી ગયા. અલે યાર એવું કોઈ ના હોય. તમારો આ રસ્તો નહીં આવું. પણ આત્મા અત્યાર સુધી ભટકાવે. અલે યાર આ ભૂત ભૂત તો સપનામાં આવે ને ભૂત હોય નહીં. હવે હોય કે ના મને તો બહુ બીક લાગે. ના હોય નહીં તમે કહેતા હતા પેલું મંદિર આવ્યું. મંદિર આવ્યું જલ્દી કેતો ફટાફટ. અમે હિયનું કા બીવો કોઈ ના હોય યાર. વર્ષે કોઈ આજની આખરી હોય છે. આ જમાવસની રાત રાત હું એક માણસ તો હોકતો હતો, આખું ટોરું આવ્યા તો કેટલા જહા મારા બચીન એક એક ને પકડી હું બની ચલાવ હોય. મારા જંગલમાં હે તમે ચો નાશો એટલા દ્વારા તમે એટલા હું તમારા પાછળ આવું છું. હું તમારી એક એક ને બની ચલાવીશ. પેલા મને એકલો મેલી નહીં ગયા. મને તો બીક લાગે. હું કરું? મને તો જબ્બર બીક લાગે. જબરજસ્ત હું કરું? કોઈ દેખાતી નહીં. આવો ને મને બચાવો. પેલો મહિનાખી મને મહિનાખી બાપ દેખાતી નહીં કોઈ. બધા મને મેલી નહીં ગયા. મજા આવશે. હું આના અંદર બેસી ગયો હું. હવે મજા આવશે.
અરે રાહુલિયો પડેલ્યો જલ્દી ઉપર દોડો લે દોડો